સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો રૂપિયા તો ખૂબ ખર્ચ કરવાના જ છે, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓના ફાયદા માટે તો દિલ્હીથી હવાલા મારફતે લાખો કરોડો રૂપિયા ગુજરાત પહોંચી રહ્યા છે. આવું અમે નથી કહેતા, પરંતુ સુરત પોલીસે જે હવાલા કાંડનો પર્દાફાશ કર્યો છે ને તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે કેવી રીતે દિલ્હીથી સુરત લાખો રૂપિયા પહોંચ્યા, આવો જાણીએ. ચૂંટણી પૂર્વે રાજકીય હવાલા કાંડ. સુરતમાં હવાલા કાંડનો પર્દાફાશ. પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગળીયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સુરતના રાજકારણમાં મસ્ત મોટા હવાલા કાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહેધારપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા 4 મહિનામાં આશરે 1.25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી. અને આ હવાલા કાંડનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા છે. આ હિમાંશુ પાહુજા આપના નેતા સુરેન્દ્ર ભારદ્વાજની નજીકનો વ્યક્તિ છે, છતાં તે પનીરનો વેપારી હોવાની ઓળખ આપતો. જ્યારે હવાલાના રૂપિયા અજય તિવારી અને આકાશ મિશ્રા સુધી પહોંચતા. એટલું જ નહીં, રૂપિયા મેળવનાર આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂક્યો છે. આ બંને વ્યક્તિ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવાલાના રૂપિયાનો ઉપયોગ કરતા હોવાની આશંકા છે. સામે આવેલા સીસીટીવીમાં પણ બંને વ્યક્તિ આંગડિયા પેઢીમાંથી રૂપિયા લેતા જોવા મળી રહ્યા છે. જેથી આ મુદ્દે હવે ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે જે પેઢીમાં રૂપિયા આપતા હતા તેની સાથે જ્યારે અમારી ટીમે વાત કરી તો સાંભળો તેઓનું શું કહેવું છે. હિમાંશુભાઈ નામનું મોકલનાર પાર્ટી હતી, લેનાર પાર્ટી આકાશભાઈ હતા. એને કેટલું પેમેન્ટ હતું અને કેટલા સમયથી ચાલતું હતું, કઈ રીતની પછી તપાસ થઈ? વખત આવેલા છે પૈસા એના. પોલીસે શું શું પૂછ્યું હતું, કઈ બીજું કઈ વધારે? કઈ નહીં, એ જે એન્ટ્રી માંગી અમે બતાવી દીધી સાહેબ. એવું કઈ કીધું હતું કે પૈસા શેની માટે આવે છે કે શું છે, એવું કઈ વાત નહીં થઈ. અને દિલ્હીથી કયા આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે કે કોણ છે, એવું કઈ વાત થઈ? અમારે કઈ વાત થઈ જ નથી અને અમને જાણ બી નથી એ વસ્તુની. એ પેમેન્ટ લેવા આવ્યા હતા, આકાશભાઈ પોતે હતા, સાથે હતો એ વ્યક્તિનું નામ આપણને ખ્યાલ નથી. દિલ્હીથી સુરત કનેક્શન મુદ્દે તપાસ ચાલી રહી છે, ત્યારે આ એક રીતે સુરતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યાના નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ લગાવ્યા છે. નર્મદા જિલ્લામાં આ ઝાડુવાળા લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. 100 રૂપિયા આપે તો માનતા નહીં, કારણ કે તમારા નામે અનેક કટકીઓ મારવાનો ષડયંત્ર રચવામાં આવ્યો છે. કાલે જ સુરતથી જે ષડયંત્ર પકડાયું, એ પકડાયા ષડયંત્રમાં તપાસ કરવામાં આવી તો માહિતી મળી કે આ કરોડો રૂપિયા એ ગુજરાતના અલગ અલગ સમાજને ક્યાંક ને ક્યાંક અંદર લડાવવા માટે અને રાજ્યની અંદર અશાંતિ ફેલાય તે માટે યુટ્યુબ ચેનલોના માધ્યમથી લોકો સુધી ખોટી વાતો પહોંચે તે માટે આવા કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા. હવે દિલ્હીથી કયા ઇરાદા સાથે હવાલા મારફતે રૂપિયા આપતા હતા અને ક્યાં અને કેવી રીતે વપરાતા હતા તે તો તપાસનો વિષય છે. પરંતુ હાલ આ હવાલા કાંડની ભારે ચર્ચા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.